ચેપ્ટર 5 માં હવે આપણો નેક્સ્ટ ટોપિક છે આજનો દ્વિતીય કક્ષાના વિકલિત. ઓકે, જો ફંક્શન આપણને y equals to f of x આપેલું હોય તો આ ફંક્શનનું આપણે વિકલન છે ભણી ગયા છીએ એ પ્રમાણે dy by dx અથવા તો આપણે તેને લખી શકીએ f prime of x. તો હવે આનું સેકન્ડ, ઓકે, આ થયું આપણે ફર્સ્ટ કર્યું હતું. ઓકે, આ જે હતું આપણે શું કહેવાય કે ફર્સ્ટ પ્રથમ વિકલિત. તો હવે સેકન્ડ વિકલિત છે આપણે શું કરીએ, x પ્રત્યે જ કરવાનું છે. તો dy by dx of dy by dx. ઓકે, અને જો f prime of x નું કરતા હોય તેને આપણે દર્શાવી શકીએ f double prime of x. ઓકે, તો આ જ વસ્તુને તમે પાછા દર્શાવી શકો આ રીતે પણ d2y upon dx2 f double prime of x. તો અલગ અલગ રીતો છે દર્શાવવાની દ્વિતીય વિકલિતને. ઓકે, આ જ વસ્તુને તમે આ રીતે પણ દર્શાવી શકો y2. ઓકે, આ જે હતું કે જેને તમે દર્શાવી શકો y1 પ્રથમ વિકલિત y નું, y2 નો મતલબ કે દ્વિતીય વિકલિત, અથવા તો આને આ રીતે પણ દર્શાવી શકો d2y, d કરવાનો અને ઉપર સ્ક્વેર જેમ કરતા હોય એ રીતે 2 અને બાજુમાં y, d2y એટલે y નું દ્વિતીય વિકલિત. તો આ રીતના અલગ અલગ દ્વિતીય વિકલિતના સંકેતો તમે યુઝ કરી શકો છો. તો સિમ્પલ, હવે પહેલું વિકલન કરી દેવાનું, પછી જે જવાબ આવે છે એનું સેકન્ડ ડેરિવેટિવ કરી દેવાનું. તો આ દ્વિતીય કક્ષાના વિકલિતમાં આટલું સિમ્પલ જ ટોપિક છે માત્ર. તો હવે આપણે એક્સરસાઇઝમાં ફંક્શન્સ જોતા જઈએ અને જેના દ્વિતીય વિકલિત મેળવવાના કીધા હશે આપણે, તો એ દ્વિતીય વિકલન પણ મેળવતા જઈએ. તો 5.7 એક્સરસાઇઝ છે, 1 થી 10 પ્રશ્નો છે. તો આ પ્રશ્નોના આપણે દ્વિતીય વિકલિત મેળવવાના છે, જેમાંથી સિંગલ ફંક્શન છે તમે કરી શકશો. ઓકે, 3 છે, 5 છે, પછી 6 છે. તો અહીંયા આગળ શું છે, ફંક્શન થી મલ્ટિપ્લિકેશનમાં છે. 3, 5, 6, 7 બે ફંક્શન થી મલ્ટિપ્લિકેશનમાં આવી જાય છે. તો અહીંયા આગળ દ્વિતીય વિકલિત છે આપણે કેવી રીતે કરશું? તો એમાંથી 3, 5, 6, 7 માંથી હું ક્વેશ્ચન નંબર 7 કરાવું. ઓકે, એ વધારે તમારા માટે ઈઝી રહેશે. ક્વેશ્ચન નંબર 7 કરાવું. ચલો, સૌપ્રથમ પહેલા આપણે ધારી લઈએ, ધારો કે જે ફંક્શન આપ્યું છે એને y equals to લઈ લઈએ. તો y equals to e raised to 6x into cos 3x. તો સૌપ્રથમ પહેલા x પ્રત્યે વિકલન કરી દઉં. પ્રથમ વિકલિત dy by dx equals to, ચલો, d by dx of, અહીંયા મલ્ટિપ્લિકેશન એપ્લાય કરવું પડશે આપણે. તો e raised to 6x into cos 3x. તો મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરી દઈએ તો e raised to 6x અચળ cos નું થશે minus sin 3x into 3x નું થઈ જશે 3 plus cos 3x into d by dx of e raised to 6x. તો e raised to 6x નું થશે e raised to 6x અને 6x નું થશે 6. તો આમ અહીંયા થાય છે minus 3 e raised to 6x into sin 3x plus 6 into e raised to 6x into cos 3x. ચલો, આ થઈ જાય છે dy by dx. તો હવે આપણે ફરી પાછું દ્વિતીય વિકલન કરી દઈએ. તો x પ્રત્યે ફરી પાછું વિકલન કરી દઉં તો d2y by dx2. તો અહીંયા થશે -3 ને 12 લઈ લો, વિકલનની બહાર આવી જશે d by dx of e raised to 6x into sin 3x plus એ જ રીતે 6 ને 12 લઈ લઈએ તો d by dx of e raised to 6x into cos 3x. ચલો, તો અહીંયા -3 as it is, ચલો મોટા બ્રેકેટમાં હવે મૂકતા જઈએ. તો e raised to 6x into d by dx of, મલ્ટિપ્લિકેશન રૂલ મૂકીએ તો sin 3x plus sin 3x અચળ d by dx of e raised to 6x plus 6. એ જ રીતે સેકન્ડ ટર્મમાં તો e raised to 6x into d by dx of cos 3x
પ્લસ cos 3x અચળ d by dx of e raised to 6x. તો -3 ને હજી આપણે આમ નામ રાખશું, પેલા વિકલન કરીને સાદરૂપ આપી દઈએ અંદર કૌંસમાં, તો e raised to 6x. ચલો sin 3x નું થશે cos 3x into 3x નું થશે 3 plus sin 3x into e raised to 6x નું e raised to 6x into 6x નું થશે 6 plus 6 into e raised to 6x. ચલો cos 3x નું થશે minus sin 3x into 3x નું થશે 3 plus એ જ રીતે cos 3x into ચલો e raised to 6x નું e raised to 6x into 6x નું થશે 6. તો હવે બ્રેકેટ ઓપન કરીને મલ્ટીપ્લાય કરી દઈએ તો -3 ને અહીંયા મલ્ટીપ્લાય કરીશ એટલે -9 e raised to 6x into cos 3x minus 6 તેરી 18 e raised to 6x into sin 3x plus અહીંયા થશે 6 અને અહીંયા થશે 3 અને માઇનસ નિશાની, તો -18 e raised to 6x into sin 3x પછી 6 અને 6 એટલે 36, તો વત્તા 36 e raised to 6x into cos 3x. તો હવે અહીંયા આપણે cos e raised to 6x cos 3x વાળા પદ છે એ બે છે. ઓકે, તો 36 minus 9 36 minus 9 કરશું તો કેટલા વધશે? 27 વધશે. 27 e raised to 6x into cos 3x. ચલો આ બંને તો માઇનસ જ છે એટલે 36 થઈ જશે. 36 e raised to 6x into sin 3x. તો બંનેમાંથી આપણે કોમન છે શું કાઢી શકશું? એક 9 કોમન લઈ લો, એક e raised to 6x કોમન લઈ લો. તો અહીંયા 3 cos 3x અહીંયા થઈ જશે 4 sin 3x. રાઈટ? તો હવે આમાં વિશેષ કંઈ સાદુરૂપ આપી શકાશે નહીં. તો આ આપણો આન્સર. તો આ થઈ જાય છે દ્વિતીય વિકલન. ઓકે, અઘરા મઘરા જે દાખલા છે થોડો લેન્ધી દાખલા હતા એ ટાઈપના હું તમને કરાવતો જઈશ. તો બાકીના છે તમારા માટે ઘણા ઇઝી જ રહેવાના છે કારણ કે એમાં નાના હશે. શરૂઆતના દાખલાઓ છે તમારે સીધું 2 થી 3 સ્ટેપમાં દ્વિતીય વિકલન છે મળી જશે. પછી tan inverse x નું તમને વિકલન દ્વિતીય વિકલન પૂછ્યું છે તો હું અહીંયા જસ્ટ એક્સપ્લેન કરું કે ફર્સ્ટ પહેલું વિકલન છે શું થશે 1/1 plus x square. તો આને આપણે લખી શકીએ 1 plus x square raised to -1. તો હવે આનું દ્વિતીય વિકલન કરી દો. ઓકે, એ ઈઝી રહેશે તમારા માટે ઘણું. પછી log x છે તો પહેલું વિકલન થશે 1/log x into log x નું પાછું થશે 1/x. તો આને પણ આપણે લખી શકીએ x into log x ની -1 ઘાત. તો હવે આનું દ્વિતીય વિકલન કરી દો. એ જ રીતે અહીંયા છે sin log x. તો પહેલું વિકલન થશે cos log x અને log x નું થશે 1/x. ઓકે, તો છેદમાં x આવી જશે. ભાગાકારનો નિયમ વાપરી દો. રાઈટ? હવે દ્વિતીય વિકલન માટે. તો હવે પછીના પ્રશ્નો છે તમારા માટે ઘણા સરળ રહેશે. હવે પ્રશ્નો છે બધા 11 થી 17 સુધીમાં એમાં કંઈક ને કંઈક સાબિત કરવાનું છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 11 છે કે જેમાં y આપી દીધું છે. તો સાબિત કરો કે d2y by dx2 plus y બરાબર 0. તો આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરીએ જોઈએ આપણે. ચલો પ્રશ્ન ઘણો ઈઝી છે, માત્ર તમારે દ્વિતીય વિકલન જ મેળવવાનું છે. ચલો અહીં y equals to 5 cos x minus 3 sin x છે. તો પહેલું વિકલન કરી દઉં, તેથી dy by dx equals to d by dx of 5 cos x minus 3 sin x. તો વિકલન મૂકતા જઈએ તો 5 કોન્સ્ટન્ટ છે એટલે 12 આવી જશે. cos નું થશે minus sin minus 3 sin નું થશે cos. તો આ થઈ ગયું dy by dx. ચલો તો તેથી દ્વિતીય વિકલન કરી દઉં હવે અહીંથી d2y by dx2. તો d by dx of -5 sin x
-3 cos x. ચાલો તો અહીંયા આપણે -5 છે કોન્સ્ટન્ટ છે બહાર આવી જશે. સાઇન નું શું થશે cos x, -3 છે વિકલનની બહાર આવી જશે. cos x નું શું થશે -sin x થશે. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ. ચલો તો તેથી d2y by dx2. હવે આમાંથી જો હું એક માઇનસ કોમન લઈ લઉં તો એક જાણીતું એવું પદ મળી જશે. આને તમે આ પ્રશ્ન એવો છે કે આ રીતે પણ કરી શકશો તમે. પરિણામ નંબર 1 હતું કે જે y હતું. તો તેથી d2y by dx2. જો આપણે માઇનસ કોમન લઈ લીધું તો જે બ્રેકેટ મળી ગયો એ y આવી જાય છે. તો અહીંયા હું મૂકી શકું y અને કારણ આપી દઉં કે 1 પરથી. રકમમાં આપેલું જ હતું. તેથી d2y by dx2. y ને ડાબી બાજુ લઈ લઉં તો પ્લસ y ઇક્વલ્સ ટુ 0. તો આ આપણું માગેલ પરિણામ સાબિત થાય છે. ઓકે, આ જ પ્રશ્નને તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો છો કે આના બરાબર આપણે 0 સાબિત કરવાનું હતું તો d2y by dx2 નું મૂલ્ય અને y નું મૂલ્ય અહીંયા મૂકી દો, સાદુરૂપ આપો એટલે 0 મળી જશે. તો આ રીતે પણ કરી શકાય છે. ચલો ક્વેશ્ચન નંબર 12 પણ કરાવું. આ પ્રશ્નમાં શું કહેવામાં આવ્યું છે કે y બરાબર cos ઇન્વર્સ x આપ્યું છે. તો દ્વિતીય વિકલન મેળવવાનું છે y નું x ના સાપેક્ષે, પણ y ના પદ સ્વરૂપે દર્શાવવાનું છે. y ના પદ સ્વરૂપમાં હોવું જોઈએ. ચલો તો અહીંયા આપણે કામ કરીએ કે ભાઈ અહીંયા y ઇક્વલ્સ ટુ શું છે cos ઇન્વર્સ x છે. તેથી હું cos ઇન્વર્સ x ને આ તરફ લઈ લઉં તો અહીંયા શું થઈ જશે cos y થઈ જશે ઇક્વલ્સ ટુ x. રાઈટ, cos y બરાબર શું થઈ ગયું x. હવે આપણે વિકલન કરી દઈએ તો d by dx of cos y equals to d by dx of x. તેથી cos નું થશે minus sin y into dy by dx અને x નું વિકલન થઈ જશે 1. તેથી dy by dx ને હવે કરતા બનાવી દો તો dy by dx equals to ચલો 1 upon minus sin y થશે. તો આ થઈ જશે minus cosec y. ચલો હવે આપણે અહીંથી દ્વિતીય વિકલન કરી દઈએ. તેથી x ની સાપેક્ષે d2y by dx2. તો અહીંયા થશે d by dx of minus cosec y. ઓકે, આપણે x પ્રત્યે y નું x પ્રત્યે દ્વિતીય વિકલન જોઈએ છે. તો અહીંયા પહેલું વિકલન તો મેળવી દીધું. હવે દ્વિતીય વિકલન કરીએ છીએ પણ કોના સાપેક્ષમાં કરીએ છીએ x ના સાપેક્ષમાં જ કરીએ છીએ. તો d by dx of minus cosec y નું મૂકી દઈએ અહીંયા. તો ચલો હવે જે વિકલન થાય છે એ આપણે મૂકીએ તો માઇનસ 12 આવી જશે. ચલો cosec નું શું થાય છે કે cosec નું થાય minus cosec y into cot y થશે into ચેઇન રૂલ પ્રમાણે પાછું કોનું આવશે y નું થશે dy by dx મૂકવું પડશે આપણે. અહીંયા થઈ જશે minus minus plus cosec y into cot y. dy by dx, ચલો dy by dx નું મૂલ્ય છે પરિણામ નંબર 1 અહીંયા આપી દો તો એના પરથી લખી શકીએ આપણે. તો ત્યાં છે minus cosec y 1 પરથી. તો આમ આ થઈ જશે minus cosec square y into cot y. તો આ થઈ જાય છે d2y by dx2. જે y ના સ્વરૂપમાં મળ્યું આપણને આખું જ જે આપણને કહેવામાં આવ્યું હતું તો આપણો આન્સર. ચલો હવે પછી ક્વેશ્ચન નંબર 13, 14, પછી 15 છે, 16 છે અને 17. ઓકે, આ બધા પ્રશ્નોમાં તમારે કંઈક ને કંઈક પરિણામ સાબિત કરવાનું છે. જો જેમાં y2 રહેલો છે, y1 રહેલો છે, આ પણ y2 છે, y1 છે. ઓકે, અહીંયા y2 છે, ઓકે અહીંયા માત્ર y છે. પછી આ y2 છે, અહીંયા y છે. પછી આમાં પર આ ક્વેશ્ચનમાં બી કંઈક આવું પરિણામ છે. તો હવે આ ટાઈપના પ્રશ્નો છે કે જ્યાં આપણે આવું એક સમીકરણ સાબિત કરવાનું છે. તો એ ટાઈપના ક્વેશ્ચનમાં એક કોમન મેથડ રહેશે. ઓકે, તો સૌપ્રથમ પહેલા 13, 14 અને 17 કરાવું છું. ઓકે, એ સિમિલર ટાઈપના થશે થોડા. ક્વેશ્ચન નંબર 13 સૌપ્રથમ કરીએ. તો આ પ્રશ્નને તમે
બે રીતે કરી શકો છો કે ભાઈ જે સમીકરણ સાબિત કરવાનું છે એમાં ડાબી બાજુના દરેક પદ મેળવીને એમાં મૂલ્ય મૂકી દઈએ આપણે અને પછી સાદુરૂપ આપતા જઈએ તો આન્સર સુધી આપણે પહોંચી જશું. અથવા તો તમે સમીકરણથી સાબિત કરતા જાઓ જે સાબિત કરવાનું છે. તો અહીંયા y equals to 3 cos log x plus 4 sin log x. આ પરિણામ નંબર 1. ઓકે, જે પણ આપેલું હોય y બરાબર એને તમારે પરિણામ નંબર 1 આપી દેવાનું હંમેશા. ચલો પ્રથમ વિકલન કરું તો આ y1 થશે. y1 એટલે શું કહેવાય છે? dy by dx. તો dy by dx of જમણી બાજુમાં થશે આખા પદનું વિકલન તો 3 cos log x plus 4 sin log x. તો વિકલન મૂકતા જઈએ તેથી આ છે y1 equals to ચલો 3 કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે. cos નું શું થશે? માઇનસ sin થઈ જશે અને એ છે અહીંયા log x અને ફરી પાછું log x નું થશે 1 upon x plus 4. ચલો sin નું શું થશે? cos log x અને log x નું થશે 1 upon x. તો અહીંયા આપણે એક સાદુરૂપ આપી દઈએ કે 1 upon x થી કોમન લઈ લઉં અને બ્રેકેટમાં -3 sin log x પ્લસ 4 cos log x. આવું થઈ જશે. ચલો તો x ને હું લેફ્ટ હેન્ડ સાઈડ મલ્ટિપ્લિકેશનમાં લઈ લઉં તો x into y1 તો -3 sin log x plus 4 cos log x. ચલો હવે આપણે દ્વિતીય વિકલન સુધી પહોંચવાનું છે. જો આવું x y1 જેવું પદ છે આવી જાય છે અહીંયા આગળ. ઓકે, હવે દ્વિતીય વિકલન સુધી આપણે પહોંચવાનું છે. તો હવે અહીંથી આપણે દ્વિતીય વિકલન કરી દઈએ તો લખું કે ભાઈ x પ્રત્યે દ્વિતીય વિકલન કરતા તેથી dy dx of x into y1 equals to dy dx of -3 sin log x plus 4 cos log x. તો અહીંયા હવે આપણે ચલો મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરી દઈએ તો x into dy dx of y1 નું દ્વિતીય વિકલન તો એ શું થશે? y2 થઈ જશે પ્લસ y1 અચળ x નું વિકલન શું થશે? 1 બરાબર -3 કોન્સ્ટન્ટ આવી જશે. sin નું વિકલન થશે cos log x અને હવે ચેઇન રૂલ પ્રમાણે log x નું થશે 1 upon x. ચલો એ જ રીતે 4 કોન્સ્ટન્ટ બહાર આવી જશે. cos નું થશે માઇનસ sin log x અને log x નું થશે 1 upon x. તેથી x into y2 plus y1 equals to ચલો 1 upon x કોમન લઈ લઉં અને માઇનસ નિશાની પણ સાથે કોમન લઈ લઉં તો માઇનસ તો આ થઈ જશે 3 cos log x plus 4 sin log x અને હવે x છે એને મલ્ટીપ્લાય કરી દઈએ આપણે તો x square y2 plus x y1 equals to minus ચલો આ જે છે 3 cos log x plus 4 sin log x એ છે શું છે જુઓ તો અહીંયા તો એ y છે પરિણામ નંબર 1 પરથી કે 3 cos log x plus 4 sin log x તો એ શું મળી જાય છે આપણને y. તો અહીંયા થશે માઇનસ y અને મૂકી દઉં કે પરિણામ 1 પરથી. તેથી x2 y2 x square y2 x y1 y ને ડાબી બાજુ લઈ લઉં તો પ્લસ y equals to 0. તો આ આપણું માંગેલ પરિણામ સાબિત થઈ ગયું. ઓકે, તો
તો આવું કંઈક સમીકરણ આપણે સાબિત કરવાનું હતું. આ પ્રકારના સમીકરણને વિકલ સમીકરણ કહેવામાં આવશે. ઓકે, આપણું પાર્ટ 2 માં ચેપ્ટર પણ છે વિકલ સમીકરણો. તો ત્યાં પણ આપણે જોશું. તો આવા સમીકરણો બનાવવાના પણ આવશે અને પછી એનો ઉકેલ પણ મેળવવાના આવશે. ચલો હવે ક્વેશ્ચન નંબર 14 છે કરાવું. ત્રણેય પ્રશ્ન જે મેં કીધા છે ત્રણેય પ્રશ્નમાં થોડું સિમિલર આવશે. ઓકે, થોડો ચેન્જીસ થતો જશે. તો તમારે એ સમજતું જવાનું છે કે જો એ રીતના ક્વેશ્ચનમાં ચેન્જીસ આવે તો ક્યાં ક્યાં આપણે મેથડમાં ચેન્જ કરશું. ચલો સૌપ્રથમ y ઇક્વલ્સ ટુ આપણને અહીં આપ્યું છે a e રેઝ ટુ mx પ્લસ b e રેઝ ટુ nx. ચલો આ પરિણામ નંબર 1. હવે જે સાબિત કરવાનું છે એ પરિણામને ઓબ્ઝર્વ કરો. એમાં માત્ર m અને n વાળા પદ રહેલા છે અને dy by dx જેવી y1 અને y2 ની ટર્મો રહેલી છે. તો અહીંયા કેપિટલ A અને કેપિટલ B છે નહીં. તો આપણે વિકલન કરતા જશું અને આ પદનો લોપ કરતા જશું. દ્વિતીય વિકલન સુધી પહોંચશું અને આ પદનો લોપ કરી દેશું. ઓકે, એવી રીતે કંઈક આગળ વધીએ આપણે. તો પહેલું વિકલન કરું તો y1 dy by dx કરશું એટલે y1 થશે. તો y1 equals to dy by dx. તો d by dx of ચલો a into e raised to mx plus b e raised to nx. તો અહીંયા ચલો a કોન્સ્ટન્ટ છે બહાર આવી જશે. તો e raised to mx નું e raised to mx થશે. ચેઇન રૂલ પ્રમાણે mx નું શું થશે m પ્લસ b કોન્સ્ટન્ટ છે બહાર આવી જશે. e raised to nx નું e raised to nx nx નું ચેઇન રૂલ પ્રમાણે થશે n. તેથી dy by dx equals to ચલો તો આ થઈ જાય છે m a e raised to mx પ્લસ n b e raised to nx. આને હું અહીંયા પરિણામ નંબર 2 કહી દઉં છું. ચલો એટલું કર્યું આપણે. તો a અને b બેમાંથી કોઈ બીનો લોપ થયો નહીં. બંનેમાંથી કોઈ બી કેન્સલ થયું છે નહીં. તો એટલા માટે એક કામ કરું. અહીંયાથી પરિણામ નંબર 1 નો યુઝ કરું. તો m a e raised to mx પ્લસ n ઇન્ટુ કોઈ બી એકને કરતા બનાવી દઈએ. હું અહીંયા આગળ b ઇન્ટુ e raised to nx ને કરતા બનાવી દઉં પરિણામ 1 પરથી. તો એને કરતા બનાવીશ તો એનું મૂલ્ય છે શું થઈ જશે y માઇનસ a ઇન્ટુ e raised to mx થઈ જશે. તો જો હવે b નો લોપ થઈ ગયો, b જતો રહ્યો. તો અહીંયા કારણ આપી દઉં 1 પરથી. ઓકે, આ સ્ટેપ છે ફરી વખત સમજાવું છું. અહીંયા શું કર્યું છે આપણે કોઈ બી એકનો લોપ કરી દઈએ a કે b નો. તો એની માટે હું b ઇન્ટુ e raised to nx ની કિંમત પરિણામ 1 માંથી કરતા બનાવીને મૂકી દઉં છું. તો આ ટર્મને કરતા બનાવી દઈએ તો શું થઈ જશે a into e raised to mx ને સામે જવા દઈશ તો y minus a into e raised to mx થઈ જશે. તો હવે જો આમાં કોણ આવી ગયું કોન્સ્ટન્ટ a જ આવી ગયો છે માત્ર. b નો લોપ થઈ ગયો છે. તો હવે આને પહેલા સાદુરૂપ આપી દઈએ પછી આપણે દ્વિતીય વિકલન કરશું. તો m a e raised to mx plus ny minus n a e raised to mx થઈ જશે. તો સજાતીય પદ જે બંને છે એમાંથી આપણે કોમન નીકળે છે કાઢી લઈએ. તો કોમન શું નીકળે છે a into e raised to mx કોમન નીકળે છે. અહીંયા વચ્ચે m minus n a into e raised to mx plus n y. ચલો આ થઈ ગયું dy by dx. ઓકે, તો આને હું પરિણામ નંબર ઓકે અહીંયા પરિણામ નંબર 2 આપવાની જરૂર નથી અને પરિણામ નંબર 3 આપી દઈએ. હવે દ્વિતીય વિકલન કરી દઈએ અથવા તો ny ને તમે ડાબી બાજુ લઈ લો અને પછી વિકલન કરો. તો અહીંથી જ વિકલન કરી દઈએ. તો દ્વિતીય વિકલન કરીશ એટલે આ થઈ જશે d2y by dx2. ચલો m minus n into a કોન્સ્ટન્ટ છે તો એ બહાર આવશે. તો અહીંયા d by dx of e raised to mx થશે પ્લસ n કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવશે. તો અહીંયા થઈ જશે dy by dx. તો હવે અહીંયા આગળ વિકલન કરી દઉં m minus n into a. ચલો અહીંયા થશે e raised to mx નું e raised to mx into mx નું થશે m plus n into dy by dx. ઓકે, dy by dx ની કિંમત મૂકવાની જરૂર નથી.
ચલો હવે પરિણામ નંબર 3 નો યુઝ કરીએ તો પરિણામ નંબર 3 માં જુઓ તો m minus n into a into e raised to mx m minus n into a e raised to mx ની કિંમત કરતા બનાવીને મૂકી શકીએ આપણે તો પરિણામ નંબર 3 માંથી એને કરતા બનાવી દઉં તો ચલો આ m તો આમનામ તો અહીંયા થશે dy by dx minus ny થશે પ્લસ n into dy by dx તો આમ a પણ જતો રહ્યો હવે તો અહીંયા આપણે પરિણામ 3 નો ઉપયોગ કર્યો છે ફરી વખત એ સ્ટેપ સમજીએ આપણે અહીંયા a નો લોપ હજી થયો નથી આ સ્ટેપમાં તો a નો લોપ કરવા માટે પરિણામ 3 નો ઉપયોગ કરીએ તો પરિણામ નંબર 3 માં m minus n a to e raised to mx ની કિંમત છે એને કરતા બનાવી શકીએ આપણે તો ny ને સામે જવા દો dy by dx minus ny થઈ જશે તો dy by dx minus ny મૂકી શકું અહીંયા into m plus n dy by dx તો હવે અહીંથી જુઓ તો a કેપિટલ અને કેપિટલ b બંનેનો લોપ થઈ ગયો છે રાઈટ તો હવે આપણે સિમ્પલ સાદુરૂપ આપવાનું રહ્યું તેથી d2y by dx2 ચલો m ને મલ્ટીપ્લાય કરી દઉં તો m dy by dx minus mny plus n dy by dx તો અહીંયા m plus n dy by dx કોમન લઈ લો minus mny તેથી બધું ડાબી બાજુ લઈ લો તો d2y by dx2 ચલો અહીંયાથી જશે minus m plus n dy by dx plus mny ને ડાબી બાજુ લઈ લઉં છું એટલે પ્લસ થઈ જશે plus mny equals to 0 તો આપણે જે પરિણામ સાબિત કરવાનું હતું એ કંઈક આ જ પ્રકારનું છે પરિણામ તો આ આપણું સાબિતી માગેલ પરિણામની ચલો હવે ક્વેશ્ચન નંબર 17 ડાયરેક્ટ પહેલા હું 17 કરું છું ચલો અહીં y equals to શું છે tan inverse x નો સ્ક્વેર ઓકે આ રીતનું પરિણામ છે તો પહેલું કામ આપણે કરીએ પહેલું વિકલન કરી દઈએ x પ્રત્યે તો આ થશે y1 તો y1 બરાબર થશે d by dx of tan inverse x નો સ્ક્વેર ચલો તો પહેલા તો વર્ગ આવે છે તો એ પ્રમાણે શું થશે x to n પ્રમાણે ઘાતાંકળ આવી જશે અને અહીંયા થઈ જશે tan inverse x ની એક ઘાત હવે ઇન્ટુ ચેઇન રૂલ પ્રમાણે d by dx of tan inverse x ચલો જે y બરાબર હતું એને પરિણામ નંબર 1 આપશું તો અહીંયા થઈ જશે 2 tan inverse x into ચલો tan inverse x નું વિકલન થશે 1/1 plus x square તો આ થઈ જાય છે y1 equals to હવે થોડું સરળ બનાવવા માટે એક કામ કરું 1 plus x square છે ને હું ડાબી બાજુ જવા દો ગુણાકારમાં તો 1 plus x square into y1 તો equals to શું થઈ જશે અહીંયા 2 tan inverse x થઈ જશે રાઈટ હવે એક કામ કરીએ પરિણામ નંબર 1 નો જો ઉપયોગ કરવો હોય તો અહીંયા આપણે શું જોશે tan inverse x નો વર્ગ જોશે જો tan inverse x નો શું છે વર્ગ રાઈટ તો અહીંયા આગળ જો બંને બાજુ વર્ગ કરી દો તો એ જ પદથી લાવી શકીએ આપણે તો અહીંયા થઈ જશે 1 plus x square into y1 ચલો આનો શું થઈ જશે સ્ક્વેર થઈ જશે તો y1 નો સ્ક્વેર થઈ જશે 1 plus x square નો પણ હોલ સ્ક્વેર બની જશે અહીં થઈ જશે 4 અહીં થઈ જશે tan inverse x નો સ્ક્વેર ચલો અહીંયા શું કર્યું છે આપણે બંને બાજુ વર્ગ કરતા કારણ કે y લાવવો છે મારે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવો છે તેથી 1 plus x square નો હોલ સ્ક્વેર y1 સ્ક્વેર equals to 4 into ચલો અહીંયા આપણે y લખી શકીએ હવે તો અહીંયા કારણ આપી દઉં 1 પરથી ચલો તો આ આપણે હવે જુઓ tan inverse x ક્યાંય છે નહીં માત્ર x y વાળા જ પદ છે ઓકે તો હવે આપણે માગેલ પરિણામ સુધી પહોંચી શકશું easily તો હવે અહીંથી દ્વિતીય વિકલન કરી દઈએ તો દ્વિતીય વિકલન x પ્રત્યે દ્વિતીય વિકલન કરતા તો તેથી d by dx of 1 plus x square no whole square into y1 square equals to 4 constant છે બહાર લઈ લો d by dx of
y. તો હવે આપણે વિકલન કરતા જઈએ તો મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરવો પડશે અહીં આપણે. તો સૌપ્રથમ 1 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર કોન્સ્ટન્ટ. ચલો y1 સ્ક્વેર, તો સ્ક્વેર પ્રમાણે પેલા બે ઘાત આગળ આવી જશે, 2y1 થઈ જશે, અને y1 નું દ્વિતીય વિકલન એટલે y2 થઈ જશે, પ્લસ y1 સ્ક્વેર અચળ. ચલો હવે 1 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર નું વિકલન, તો હોલ સ્ક્વેર છે આગળ આવી જશે, ઘાત આગળ આવશે એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર ની એક ઘાત થઈ જશે, અને ચેઇન રૂલ પ્રમાણે અહીંયા પાછું 1 પ્લસ એક્સ સ્ક્વેર નું થશે, તો 1 પ્લસ એક્સ સ્ક્વેર નું શું થશે 2x થઈ જશે. ઓકે, બરાબર 4 ઇન્ટુ dy by dx એટલે શું થઈ ગયું y1 થઈ જશે. ચલો હવે અહીંયા આગળ તમે જુઓ તો અહીંથી 2 2 અને અહીંથી 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જશે. કોમન કાઢીને કેન્સલ કરી શકશું આપણે. પછી એક y1, આ y1 અહીંથી એક y1 અને એક અહીંયાથી y1. ઓકે, તો એટલા પછી કેન્સલ થઈ જશે. તો વધશે શું અહીંયા આગળ કે 1 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર ઇન્ટુ y2 પ્લસ, ચલો એક અહીંયા 2 વધે છે અને એક અહીંયા y વધે છે, તો 2x 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ y1 ઇક્વલ્સ ટુ 2 વધે છે માત્ર. તો આ થઈ ગયું આપણે જે સાબિત કરવાનું પરિણામ છે, એક્ઝેક્ટલી એ પરિણામ આપણું સાબિત થઈ જાય છે. ઓકે, તો જો tan inverse ના ફોર્મમાં હોય કે તો એવા ફંક્શનને તમે આ રીતે સાબિત કરી શકો છો. આ રીતે તમારે જો જાતે પ્રયત્ન કરવો હોય તો હોમવર્કમાં તમે y equals to cot inverse x જાતે પ્રયત્ન કરો એનો હોલ સ્ક્વેર, તો આમાં બી સેમ તમને આ જ પરિણામ મળશે. ઓકે, આવું જ પરિણામ તમારે સાબિત કરવાનું છે. ચલો ક્વેશ્ચન નંબર 15. ચલો આ તો ખાલી તમને દેખાવમાં જ થોડું અઘરું એવું લાગશે પણ સાવ ઈઝી ક્વેશ્ચન છે. ચલો y equals to છે 500 e raised to 7x plus 600 e raised to minus 7x. આ પરિણામ નંબર 1. તો આપણે સેકન્ડ દ્વિતીય વિકલન બરાબર સાબિત કરવાનું છે 49y. તો આપણે જોઈએ, ચલો પહેલું વિકલન કરી દઈએ. તેથી dy by dx equals to, ચલો 500 ને બહાર લઈ લેશું વિકલનની, 500 d by dx of e raised to 7x plus 600 ને બહાર લઈ લઈશ, d by dx of e raised to minus 7x. ચલો 500 છે એ બહાર આવી જશે. હવે e raised to 7x નું e raised to 7x અને 7x નું શું થશે અહીંયા 7 પ્લસ 600 આમનામ. ચલો e raised to minus 7x નું શું થશે e raised to minus 7x into minus 7x નું થશે minus 7. તો હવે આપણે આમાંથી 7 ને કોમન લઈ લઈએ તો વધે છે 500 e raised to 7x minus 600 e raised to minus 7x. રાઈટ, તો આ થઈ જાય છે dy by dx. ચલો હવે આપણે દ્વિતીય વિકલન કરી દઈએ તો અહીંથી d2y by dx2 સીધું જ કરી દો કારણ કે બહુ એટલું કોમ્પ્લેક્સ નહીં બને અહીંયા. ચલો 7 d by dx of આખું બ્રેકેટ છે એનું વિકલન થશે x પ્રત્યે, તો 7, ચલો બ્રેકેટમાં 500 થી કોન્સ્ટન્ટ છે એટલે 12 જ રહેશે, e raised to 7x નું e raised to 7x, 7x નું થશે 7 minus 600 e raised to minus 7x નું e raised to minus 7x. ચલો minus 7x નું થશે minus 7. તો ફરી પાછું આપણે માઇનસ ની પણ 7 ને જ કોમન લઈ લઈએ તો અહીંયા થઈ જશે 49. તો અહીંયા થશે 500 e raised to 7x, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, તો અહીંયા 600 e raised to minus 7x. ચલો તો બ્રેકેટ છે એ શું થઈ જાય છે y. પરિણામ નંબર 1 માં જુઓ તો તમે એ y જ છે. ઓકે, એક પરથી તો એક્ઝેક્ટલી આપણને પાછો y મળી જાય છે.
તો આપણે જે પરિણામ સાબિત કરવું હતું કે ભાઈ d2y by dx2 બરાબર 49y જે સાબિત થઈ જાય છે. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 16. તો જે આપ્યું છે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. અહીં e raised to y x plus 1 equals to 1. ચલો અહીંયા આપણે dy by dx કરવા માટે y ને તો કરતા બનાવેલો હોવો જોઈએ. તો તેની માટે આપણે પહેલા y ને કરતા બનાવી દઈએ. તો e raised to y બરાબર 1 upon x plus 1 લખી શકું. રાઈટ. હવે જો બંને તરફ આપણે log લઈ લઈએ તો અહીંયા શું થઈ જશે log e raised to y. બેઝ તો e જશે, આધાર e હોય એવો log લઈએ છીએ આપણે. તો અહીંયા થશે 1 upon x plus 1. હવે અહીંયા આપણે log of x plus 1 ની -1 ઘાત લખી શકીએ. તો તેથી અહીંયા log e base e છે એટલે અહીંયા y થઈ જશે, y થી આગળ આવી જશે, e base e એટલે 1 થશે હંમેશા. તો y equals to અને -1 ઘાત થી આગળ આવી જશે એટલે અહીંયા minus log x plus 1 થઈ જશે. ઓકે, તો આ થઈ ગયું y આપણું. તો હવે આપણે x પ્રત્યે વિકલન કરી દઈએ. તો dy by dx બરાબર minus d by dx minus ને બહાર લઈ લઈશ log of x plus 1. ચલો minus log of x plus 1 તો log નું થશે 1 upon x, x છે એની માટે x plus 1 અને x plus 1 નું વિકલન થશે 1. તો dy by dx બરાબર આપણને મળે છે -1 upon x plus 1. આને પરિણામ નંબર 1 કહી દઉં. હવે આપણે દ્વિતીય વિકલન કરીએ તો d2y by dx2 equals to -12 d by dx of હવે 1 upon x plus 1 છે ને આપણે આમ લખી શકીએ x plus 1 ની -1 ઘાત. તો હવે અહીંથી વિકલન કરીએ આપણે તો માઇનસ ઘાત આગળ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો x plus 1 ની -2 ઘાત થઈ જશે. તો આમ અહીંયા આપણે લખી શકીએ 1 upon x plus 1 નો સ્ક્વેર. તો આ ટર્મને આપણે શું આ રીતે ના લખી શકીએ 1 upon x plus 1 નો હોલ સ્ક્વેર. ઓકે, અને હજી થોડોક ચેન્જ કરી દઉં તો d2y by dx2 equals to અંદર જો હું -1 લખું કારણ કે સ્ક્વેર કરવાથી તો પાછું પ્લસ જ થઈ જવાનું છે તો આપણે અહીં લખી શકીએ. તો આમ પરિણામ નંબર 1 માં જુઓ -1 upon x plus 1. ઓકે, એના બરાબર આપણે શું લખી શકીએ dy by dx લખી શકીએ. તો અહીંયા આપણે dy by dx નો સ્ક્વેર મૂકી શકીએ. માઇનસ તમારે ના કરવું હોય તો બી કરી શકો તમે. જુઓ અહીંયા 1 upon x plus 1 બરાબર શું લખી શકીશ માઇનસ ને સામે જવા દો તો માઇનસ dy by dx લખી શકાય. રાઈટ. તો અહીંયા તમે માઇનસ dy by dx નો સ્ક્વેર કરી દો પછી માઇનસ નો વર્ગ કરશો એટલે પ્લસ થઈ જશે. તો ફરી પાછું આ જ પરિણામ મળશે. તો તેથી આપણે જે પરિણામ સાબિત કરવાનું હતું d2y by dx2 equals to dy by dx નો હોલ સ્ક્વેર. તો આ પરિણામ આપણે સાબિત થઈ જાય છે. આન્સર હોમવર્કમાં તમારે ઉદાહરણ 38 થી 41 5.7 છે હોલ એક્સરસાઇઝ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ એક્સરસાઇઝમાં આટલી મેથડ આધારિત જેટલા બી પ્રશ્નો છે ઓકે વિકલન કરવાના એ પ્રશ્નો આપણે સોલ્વ કરશું.